આજનો સાળંગપુરના દર્શન થઈ ગયા ને આજનો દિવસ અહીંયા જ સમાપ્ત થાય છે. હવે બીજી ડેસ્ટિની પર જઈએ છીએ. અમે શેરિંગ ઓટો લઈને ક્યાં જઈએ છીએ? કુંડર. ત્યાં શું છે? સ્વામિનારાયણ મંદિર. અને જમવાનું બી ત્યાં જ. પ્રસાદી અમે ત્યાં લઈશું. પ્રસાદી બી અમે ત્યાં લઈશું. ઓપ્શન જમી સામાન અમારો અહીંયા પડ્યો છે, લેવા આવવું પડશે. સામાન લઈ લીધો તો જશો ને? લઈ શકું. અમારે મતલબ શું છે, બધી જગ્યાએ લેટ જ થઈએ. વિડીયોમાંથી જ ઈચ્છા નથી આવતા તો લેટ જ થશું. તો મંદિર બંધ થવાનું છે 12 વાગે અને અમે પહોંચ્યા છીએ. હા તો થવા 12:15 બંધ થશે. 12 વાગ્યા. હા 12 વાગે બંધ થશે. 15 મિનિટ છે ગાઈ. અને શું થઈ ગયું? કેમ રહેતું નથી તું? તો 12 વાગે બંધ થવાનું છે ને. કાંઈ નહીં, હવે દર્શન તો થઈ જ જશે. જો મસ્ત છે યાર. તો મેં ઇયરફોન્સ તો એટલે લગાડ્યા હતા કારણ કે હું રિક્ષામાં રીલ બનાવતી હતી. અલાઉડ તો છે ને? વિડીયો અલાઉડ તો છે ને? નારાયણનું મંદિર હતું તો મંદિરમાં ત્યાં પ્રસાદ મળે છે. પ્રસાદ હમણાં નહીં ખાશું, પછી ખાશું. ખાધા પછી, કારણ કે અહીંયા જ જમવાનું છે, અહીંયા જ પ્રસાદ લેવાનું છે. આ ઘર માટે લઈ જશે. આપણે તો એ મોટો પ્રસાદ લેવાનો. મારો બીજા છોકરો છે એને જો હાથીને હાથીઓ આડો ઊભો. આ અમારી જે હાથી પાસે વિડીયો બનાવવા જઈ રહી છે એ તમારું ફૂલ પડી ગયું. તો લાવ ને તારા માટે શું કહું? હા નાનું લે. ફોટો લાવ. ફોટો કે વિડીયો? અગર મને કોઈ પેટ પાડવા મતલબ આમ કે પરમિશન મળે તો હું હાથી ઊભી રહે. ફોન આવ્યો. હા ભાવનગર કોઈ હાથી લઈ દો મને યાર. એટલો સુંદર હાથી છે અને કેટલો વિશાળ મોટો હાથી છે યાર. હું છો કેટલી નાની લાગી. આપણે પાછળ નીકળી હા એના દાંત. મને લાગ્યું કે સચ્ચેમાં બતક છે. અરે બતક બતક જ કહેવાય નહીં. હંસ હંસ. કંકુ જ લેવાનો હતો ને કુંડરથી. સાળંગપુર જવાનું પ્લાન હતો પણ પછી મતલબ સાળંગપુર બી અનપ્લાન જ હતું.
પછી આ ગોંડલ આવે, ગોંડલ. અહીંયા એક સ્વામિનારાયણનું મંદિર છે અને અહીંયા બીજું બી ઘણું બધું વસ્તુ છે. લોકો એમ વિચારતા હોય ને કે અમારે આઉટ ઓફ ઇન્ડિયા ફરવા જવું છે. પહેલાં તમે છે ને, હા પહેલાં એ મારે બી આમાં ફોટા પડાવવા છે આ બળદગાડામાં. કુટુંબ સહકુટુંબ આવેલું છે. સહકુટુંબ હું તો ઓરિજિનલ પર બેઠેલી છું પણ તો બી મારે આવા ક્યાં હજુ સુધી છે એમના આગળ આ બધું ઈ જ છે. તો ચાલ ને જ થઈ ગયું કે ટાઈમ થઈ ગયો? થઈ ગયો 12 શું કહેતી હતી? હા, જે બી એમ વિચારતા હોય ને કે ઇન્ડિયાની બહાર ફરવા જવું છે, પહેલાં તમે ઇન્ડિયા ફરી લો યાર, એટલું બધું ફરવાનું છે. યા ફર્स्ट कुछ दिन तो गुजारो गुजरात में, तो आपको गुजरात एक बार આવું જ જોઈએ. મને તરસ લાગી ગઈ પાણી જોઈને. ગાઈસ ગાઈઝીસ એક તો યાર પાણી પીવાની સુવિધા બી છે અહીંયા, એ બી પ્રોપર. તો આમ પાણી પીવાનું છે? કઈ કહેશે નહીં કોઈ? શું બોલે કોઈ કે એઠું કરો તમે તો હું બી ડાયરેક્ટ એમ નથી બંધ છે. આ લે બેન લે. હા, મારી તરસ તો મટી નહીં, હજી પીવું પડશે. પાણી નહીં કે પછી ખાવાનું નહીં. તો હવે પ્રસાદ લેવાનો ટાઈમ, મતલબ કે ભોજન ગ્રહણ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો અહીંયા એક છે પૂછપરછ વાળું ઓફિસ, ત્યાં તમને કૂપન મળશે. કૂપન લઈ લેવાની, તમે જેટલા જણા હોય એક જ જણાને લાઈનમાં ઊભું રહેવાનું અને કૂપન લઈ લેવાની હોય. અને અહીંયા એટલી ગ્રીનરી છે ને ભાઈ, મારો તો ફેવરેટ ગ્રીન છે ને, બધી જગ્યાએ ગ્રીનરી ગ્રીનરી, આમ મતલબ મન ખુશ થઈ જાય એવું છે. મસ્ટ વિઝિટ ગાઈઝ, મસ્ટ. એક ડીશ અને એક વાટકી લેવી. 2 વાટકી. સોરી, એક ડીશ અને 2 વાટકી લેવી. વાંચો, મારા આંખમાં ફોગડા પાડી ગયા. આરતીબેન જરા 2 વાટકી મૂકી દઈશ આમાં. તો આ થાળી લઈને અમે ભોજન આરામ કરવા. ત્યાં બી આવા જ છે સાળંગપુરમાં જમવાનું. પ્રસાદ, ચણા, પૌવા, રાઈસ, ખુંદી ગાંઠિયા, દાલ રાઈસ એન્ડ છાસ. તો આવી જમવાનું. બુંદી ગાંઠિયાની ઈચ્છા મને ચાલની હતી અને આજે મળી ગઈ. સમજે કે ખુદ મતલબ જમીને ખુદ જ થાળી ધોવાની અને બધું રાખેલું છે, ડિશવોશર ને બધું. આ સારી સેટિંગ છે ને, વાસણ ચડાવવાના બી. ખબર છે તમારે જુદબન નહીં બગડું નહીં ખોલતું. એનો માળામાં ઓલું કરતી. એને કંઈક તો ઓલું થયું ને એટલે એમાં આ વટાણા આંગળીના. ગૌશાળા બી છે પણ ગાયો બી, જેમ અમારો જમવાનો ટાઈમ થઈ ગયો તેમ એ લોકોનો બી થઈ ગયો છે ચરવાનો ટાઈમ. ચરાવવા માટે લઈ ગયા છે અત્યારે? સવારે ના જવાનું ચરાવવા માટે? જો મોતરે એક જો તને જો કેટલા મળી ગયા. જો અને પણ પંખ જો પાછળ બી ઓલી બાજુ બી આખું મોરનો ડિપાર્ટમેન્ટ છે. આ એક પંખ મળી જાય ને તો હું બહુ નસીબવાળી થઈ જાઉં. કુંડળમાં પંખ મળે, અંદર જવાનું દે ને તો મોર પંખ મળી જાય. આજો ફરી ગયો આ સાઈડ, જો કેવો મસ્ત લાગે છે. ચાલ આગળ આવ. ચાલ તો આગળ જોઈએ. પંખ મળી જાય સામે મળી જશે. અહીંયા જ જવું જોઈએ. આને હમણાં જ ચડાવી હતી. આ એટલું સુંદર દ્રશ્ય છે ને, મતલબ કાન્ટ એક્સપ્લેન કે કેટલું સુંદર લાગે છે. હા 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 જો જો, ઓ માય ગોડ.
આપણે જો 3 જ લખી છે, આપણને જોવા મળ્યું જો. વાહ વાહ. એક પંખ આપી દો તો આરતીને. હશે પણ તો બસ આ મોરના બી એકદમ અદ્ભુત નૃત્ય જોઈ લીધું અને બસ આજના માટે આટલું જ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.